નમસ્કાર મિત્રો, સમાચાર સેતુ પર આપનું સ્વાગત છે। અહીં મળશે ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર, બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વપૂર્ણ અપડેટ્સ। સાચા અને ઝડપી સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચાલો જાણીએ આજના મુખ્ય સમાચાર। સરકારી ખર્ચમાં કાપ, ઈંધણ બચત માટે રાજ્ય સરકારનો આદેશ। નેતા અધિકારીના વિદેશ પ્રવાસ પર પ્રતિબંધ। રાજકોટમાં એક અત્યંત ચોંકાવનારો અને શરમજનક કિસ્સો સામે આવ્યો છે। રાજકોટના એક ગામમાં રહેતા એક કારખાનેદાર અને તેના પરિવારને ધંધામાં સારું થઈ જશે તેવી લાલચ આપી એક હવસખોર ભુવાએ ધર્મના નામે કલંક લગાડ્યું છે। એએમસીની કાર્યવાહી, ગંદકી સહિતના મામલે પિઝા હટ સહિત 8 એકમો સીલ કરી લાખોનો દંડ ફટકાર્યો। કેજરીવાલને ચૂંટણી લડવા માટે અયોગ્ય જાહેર કરવાની જનહિત અરજી, એચસીએ આપ્યો નિર્ણય। ગુજરાત વિધાનસભા સમિતિઓની જાહેરાત, હાર્દિક પટેલ, અલ્પેશ ઠાકોર સહિત પક્ષપલટુ નેતાઓને મહત્વની જવાબદારી। સોના ચાંદીના ભાવમાં મોટો ઘટાડો, ઓલ ટાઈમ હાઈથી કિંમતો એટલી ગગડી કે જાણીને આંચકો લાગશે। હોર્મુઝ કટોકટી વચ્ચે હવે જહાજ ભરીને ભારત આવશે। રશિયન તેલ ભારતની જીત પર અમેરિકા પણ પાછળ હટી ગયું। સુરેન્દ્રનગરમાં વીજ ચોરી અને ગુનેગારો પર તવાઈ, પીજીવીસીએલ અને પોલીસનું મેગા ઓપરેશન। રાજ્યની સૌથી મોટી સહકારી ડેરી સંસ્થા મિલ્માએ દૂધના ભાવમાં પ્રતિ લીટર 4નો વધારો કરવાની જાહેરાત કરી છે। આ નવા ભાવ આગામી 1 જૂન 2026થી આખા કેરળ રાજ્યમાં લાગુ થઈ જશે। વડોદરા રેલવે સ્ટેશન પર ઓખા દ્વારકા એક્સપ્રેસના ટોયલેટની છતમાંથી 28.95 લાખનો ગાંજો ઝડપાયો। આ હતા આજના ટોપ સમાચાર। ગુજરાત, દેશ અને દુનિયાના તાજા સમાચાર માટે જોડાયેલા રહો સમાચાર સેતુ સાથે। ચેનલને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરવાનું ભૂલશો નહીં। આભાર।